રાજ્યભરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે અમરેલીના ચલાલા નગરપાલિકા વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હોવાની વધુ એક ઘટના સામે આવી। કોંગ્રેસના નેતાઓ ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા હતા, ત્યારે ભાજપ કાર્યકરો સાથે બોલાચાલી થતા આમને સામને આવી ગયા। કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા, તે દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ પાછળથી સૂત્રોચ્ચાર કરતા વિવાદ થયો। કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે ભાજપના કાર્યકરોને જાહેરમાં ખખડાવ્યા। જોકે પોલીસ વચ્ચે પડતા મામલો શાંત પડ્યો। બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, જેનીબેન ઠુમ્મર સહિત નેતાઓ પ્રચાર કરી રહ્યા હતા, તે સમયે આ ઘટના બની હતી। પોલીસ की जवाबदारी फाटी नहीं पड़ता राजकारण करशु तैयार